Ya Ali Madad, welcome to the Global Ilm Midlas. मर्तबा इलम केरा सब हुनर ऊपर है ये आला के इलम से तो रब पहचाना जीने अपना दिल उजाला और हुनर कमाई सब फना होवे पहचान खुदा की रहवे बाकी ये सुनो समझो यादज रखो ये फरमाए कौशर साकी. Muted. The recording has started. मौला अली मदद मुखी साहब स्टार्ट करो भाई. बिस्मिल्लाह. आमीन मुखी साहब. या अली मदद. मौला अली मदद. ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું અને ઇલમ મિજલસના હાજરીન દરેક ભાઈ બહેન મુખી સાહેબ અને દરેક ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. अल्लाह मेरी सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना दनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह इमाम फरमाવ્યું. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद. जी अली ते तो सही अल्लाह कही तेमा ओछो नहीं रे लगा અમે એને માનીયો કસો એનું નામ છે જલન શાહુ આકાર ચેતો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કયા હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ
એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. તમારી સમક્ષ 313 ફરમાન મુબારકના ફરમાન થોડા વાંચી સંભળાવું છું. રૂહની અસલ ઉમેદ છે તે બીજું જૌહર છે. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? હાલ તમારી બંને બાજુએ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે તથા બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે. ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. જો તમે એ સડક પકડશો તો 7મે આસમાને જઈ પહોંચશો. અગર એ સડક છોડી આપશો તો તમારો રૂહ જમીન ઉપર જ રહેશે. 7મા આસમાન ઉપર જે સડક જાય છે તેનો ખ્યાલ કરો. તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. જ્યારે ત્યાં તમે પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. આ દુનિયા રૂપી દરિયામાંથી 7મા આસમાનની સૂકી જમીનને પહોંચવા માટે રસ્તામાં જે સડક છે તે પર શેતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે. ફિતના, દુશ્મની, જૂઠું બોલવું વગેરે હજારો જાતના વરસાદ તે રસ્તા ઉપર વરસાવે છે અને મોહમ્મદને સૂકી જમીને પહોંચવા આપતો નથી. મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે. મારા વાસ્તે ઘણી મહેનત છે. એ બે ઇલ્મી કેમ રાજી થાય? એ હકીકતને પકડતો નથી, એને હકીકત જોઈતી નથી. જેઓ બે ઇલ્મી છે તેઓ હકીકતને છોડી આપે છે, પણ જેઓ હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ ઈશા, પીર સદરદીન, નાસર ખુસરુ, પીર શમ્સ, મૌલાના રૂમી એવી રીતના માણસો હકીકતના રસ્તા ઉપર ચાલ્યા. આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કેલ છે, પણ જે દાના અક્કલવાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. ખોટું ન બોલવું. મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે. પૈસા સાથે દિલ બાંધવું નહીં. ઘણા પૈસા કમાવો તેમાં ખુશી પણ નહીં થશો. મહેનતથી કમાવેલા પૈસા જતા રહે તો દિલગીર થવું નહીં. ખુદા ન કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો તેને અફસોસ ન કરવો. મોહમ્મદને દુનિયામાં કાંઈ પણ નુકસાની થાય છે તેને દુઃખ થતું નથી. દુનિયામાં મોહમ્મદને નુકસાની થાય તો પણ ગમ ન કરે. દિનનો ઇત્તેકાદ અને ઈમાનની નિશાની એ જ છે. ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોહમ્મદને સુખરૂપ લાગે છે. ઇન્સાન ઉપર બીમારી, કોઢિયાપણું, રગતપિત્ત વગેરે દર્દ આવે છે, પણ મોહમ્મદ તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી. મોહમ્મદને અગર રગતપિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી. ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો
તમે પણ ફના ફિલ્લા થાઓ. તમે વિચાર કરો કે અમે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે, પણ તમારા ગુનાહ તમને પહોંચવા આપતા નથી. તે ગુનાઓ એ તમને કેદખાનામાં બંધ કીધા છે. તમે ફિલસૂફી પડો તો ખુદાવંદ તાલાની નજીક થઈ શકો. પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ ફિલસૂફી ઘણી પડ્યા હતા. તેમજ કુરાને શરીફ પણ માયના સાથે પડ્યા હતા. રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ એવો જ એવા થઈ શક્યા એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો. આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો. તેમાં મોટી હિંમત છે. હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે અમારા પોતામાં છે. છેવટે તમે દરિયામાં મળી જશો. જુઓ, આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં સુકાઈ જાય છે. એ પ્રમાણે જે લોકો બે હિંમત છે તેનો રૂહ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તમે ઘણા જ બે હિંમત છો, તેથી તમારો રૂહ જલ્દીથી ત્યાં પહોંચી શકતો નથી. તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો નહીં, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. તમે ઊંઘમાં પડેલા છો, તેથી તોપના અવાજ સંભળાતા નથી. સૂતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ અમે તમને જગાડીએ છીએ કે ઉઠો, ઇબાદતમાં મશગુલ થાઓ. ભૂલો નહીં, 3 વાગ્યાની ઇબાદતમાં ઘણો જ ફાયદો છે. એક તરફ આખી દુનિયાનો માલ, બીજી તરફ ઇબાદત. એવું ઇબાદતનું જબરું વજન છે. ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે. ઈશ્ક કેવો હોવો જોઈએ? જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. ઇન્સાનને લાજમ છે કે ખુદાવંદ તાલાનો ઈશ્ક દિલમાં રાખે. ઇન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, તેના કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઈશ્ક રાખવો જોઈએ. તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાઓ. હકીકતીઓનો ઈશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા ઉપર હોય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. હમણાં ગિનાર મુબારક બોલાણું, એક કડી રહી ગઈ છેલ્લે, તો મારું દિલ થયું કે એની યાદી આપું. છેલ્લી પીસદી મા બાપ છેલ્લી કડીમાં ફરમાવે છે, આલ અલી ઇસ્લામ શાહ રાજા કે મૌલા અલીના હાલમાંથી દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, અને પીર સદરદીનના ટાઈમે એ મૌલા મુર્તઝા અલી શ્રી ઇસ્લામ શાહના જુમામાં ઇમામ તરીકે હતા. આલ અલી ઇસ્લામ શાહ રાજા, અલ્લાહ યહી ઇમામ.
અલ્લાહ એ જ ઇમામ છે. હજરત ઇમામ આકા સુલતાન સાહેબની ડાયમંડ જુબલી આફ્રિકામાં થઈ ત્યારે મૌલાએ અબુલી મિસ્ત્રી સાહેબને બોલાવીને કીધું કે જ્ઞાન બોલો, એ જ્ઞાન બોલો અને આગે બોલો એમ કરીને પૂરું જ્ઞાન છેલ્લી કડી સુધી પૂરું કરાવડાવ્યું હતું. અને બોલા બહુ રાજી થયા હતા, બહુ દુઆ છે. કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સમજાવીએ છીએ. અલ્લાહ એ ઇમામ એ બારામાં તો આપણે હર વખતે ફરમાન મુબારકની યાદી આપવામાં આવે છે. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે, અને જ્ઞાનની કડીની બી યાદી આપવામાં આવે છે. પણ આ જ્ઞાન મુબારકના અંદર અઝાજીલની વાત થઈ. હવે કુરાન, જ્ઞાન અને હદીસમાં છે તે કરતા 100 ગણું અમે તમને ફરમાનમાં સમજાવીએ છીએ. ફરમાન મુબારકમાં આ ચીજ કેવી રીતે સમજાવવામાં આવી છે, મૌલાએ કેવી રીતે આસાનીથી સમજાવી છે. અઝાજીલ પોતાની બંદગીથી 7મા આસમાન સુધી પહોંચી ગયો, પણ ધર્મના મગજને સમજો નહીં. તેણે ખુદાનું ફરમાન નહીં માન્યું. અઝાજીલ પોતાની બંદગીથી 7મા આસમાન સુધી પહોંચી ગયો. મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે. અહીંયા સુધી પહોંચી ગયો, પણ આનાથી આગળ શું છે? તો મોલાએ ફરમાવ્યું, પણ ધર્મના મગજને સમજો નહીં. તો 7મા આસમાન સુધી પહોંચવું એના ઉપર બાબત છે ધર્મના મગજને સમજવું. ધર્મનું મગજ શું છે? મોલાએ ફરમાવ્યું, તેણે ખુદાનું ફરમાન નહીં માન્યું. ખુદાના ફરમાનો નહીં માન્યા એમ નથી ફરમાવ્યું. એક સિંગ્યુલર એક ચીજ બતાવી, પ્લુરલ નથી બતાવી, એક કરતા વધારે ચીજ નથી બતાવી, એક વચન, બહુવચન નથી. ખુદાનું ફરમાન નહીં માન્યું. જ્યારે અઝાજીલ સહિત બધા ફિરસ્તાઓને ખુદાએ ફરમાવ્યું કે તમે બધા આદમને સિજદો કરો, તો અઝાજીલ સિવાય બધા ફિરસ્તાઓએ આદમને સિજદો કર્યો, અઝાજીલે ના કર્યો. તો ખુદાએ ફરમાવ્યું કે તું સિજદો કર. તો કે ના, હું સિજદો ના કરું. એક હસદ કરી. એક બીજા ફરમાન મુબારક ના અંદર છે, રૂહાની રોશનીનું ફરમાન મુબારક 125નું, કે આ ફેરફાર શા કારણથી થયો? તો કે હસદ થી થયો. હસદ નો રૂહાની મતલબ થાય છે જુદાઈ, અને હસદના કારણે શૈતાન રાન્યો ગયો. તો કે હું આગની પેદાશ છું, આદમ માટીની પેદાશ છે, મારો દરજ્જો એના કરતા ઉપર છે, હું એને સિદ્ધો ના કરું. ખુદાએ ફરમાવ્યું કે તું આદમને સિદ્ધો કર, મારો હુકમ છે. તો કે ના કરું. તો કે કેમ ના કરું? કે તમે જ મને ફરમાવ્યું હતું કે તમારે સિવાય કોઈને સિદ્ધો ના કરવો. તો ખુદાએ ફરમાવ્યું કે મેં ફરમાવ્યું હતું તને કે મારા સિવાય કોઈને સિદ્ધો ના કરવો. હવે હું જ તને ફરમાવું છું કે તું આદમને સિદ્ધો કર. શરૂઆતમાં આપણને એ ઈમાન આવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. પહાડ જેવી મુશ્કેલ બાબત શું છે? આ યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે. એ હંમેશા યાદગીરી રાખવાનું જે કામ છે એ ઇલમ વડે આસાન થઈ જાય છે. જ્યારે આ ઈમાનથી જ્યારે ઇલમનો અભ્યાસ કરીએ છીએ તો પહેલા એ સમજવામાં આવે છે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. આ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન અલી સહી અલ્લાહ હજરત ઇમામ આકા સુલતાન સાહેબનું ફરમાન છે. મૌલાએ પોતે જ ફરમાવ્યું તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. જ્યારે અભ્યાસ કરતા કરતા ખુદાના દરજ્જાને સમજ લેવા જઈએ છીએ પછી એ જ મૌલા ફરમાવે છે કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો પહેલા ફરમાન મુબારક એ હતું કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. હવે ફરમાન એમ થયું કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. હાજર જુમાના ફરમાનને દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો ધર્મનું મગજ આ હતું જે આદમ નહીં અઝાજીલ ના સમજ્યો, ખુદાનું ફરમાન નહીં માન્યું.
મંશૂર બાબતમાં શું ફરમાવ્યું મૌલાએ? મંશૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો હતો કે ખાલી બહેસમાં જઈને શું કરું? જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તમારો દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. ઇમામની ખૂબી છે તે નૂર છે. ઈમાન નૂર છે. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. જુઓ, મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. મંશૂરની જે મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીને પોતે પોતાના 48માં જુમામાં ફરમાવ્યું કે તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. અને કરીમ હાજરીમાં મેં મૌલા મુર્તઝા અલીએ પોતાનો 49માં જુમામાં ફરમાવ્યું કે આ એક રૂહાની વિચારસરણી છે અને આપણી વિચારસરણી છે. મંશૂર એનું ઈમાન અને એની ઈમાનની રજૂઆત માટે અગર હું તો મારા પર જ લઈને તમને ફરમાનની ઇલમ જ્ઞાનની યાદી આપું છું કે અગર હું એમ કહું કે મંશૂરનું જે ઈમાન હતું અનલ હક એ બોલવું યોગ્ય ન હતું, ખુદાના ખાસ્તા હું એમ કહું એનું ઈમાન યોગ્ય ન હતું અથવા એની ઈમાનની રજૂઆત યોગ્ય ન હતી, અને હું એમ કહું ખુદાના ખાસ્તા કે મંશૂરને જેમ બોલવાની જરૂર નથી, તો આપણે આ ચીજનો વિચાર કરવો જોઈએ. અગર મંશૂરનું કોઈ એમ કહે કે એનું ઈમાન યોગ્ય નહોતું અથવા એની ઈમાનની રજૂઆત યોગ્ય નહોતી, મંશૂર જેમ બોલ્યો એમ બોલવાની જરૂર નથી, તો આપણે ફરમાનથી આ ચીજો સમજીએ. અગર મંશૂરનું ઈમાન અને એની રજૂઆત યોગ્ય ના હોત તો મૌલા તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો એ રીતે ના ફરમાવો. બીજા જુમાના અંદર મૌલાએ ફરમાવ્યું કે આ એક રૂહાની વિચારસરણી છે અને આપણી વિચારસરણી છે. પહેલા હું નુશેરીના ઈમાનની વાત કરું થોડી, અને પછી આપણે મંશૂર ઈમાનની વાત કરીએ. નુશેરીના ઈમાન માટે હું થોડા ફરમાન મુબારકની તમને યાદી આપું છું. પહેલા તો જયારે મને વાઈદનો વારો મળે છે ત્યારે હું હંમેશા યાદી આપું છું, એ ફરમાન મુબારકની યાદી આપું છું. એકને એક ફરમાન વારંવાર યાદી આપવાનું કારણ એ છે કે આપણને વધારે એના પર ધ્યાન જાય અને આપણે વધારે ધ્યાનથી સાંભળીએ અને એના પર મનન ચિંતન કરીએ. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ એવી સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. બીજા ફરમાન મુબારકની યાદી આપું છું. નુશરીનો ઉલ્લેખ કરીને મૌલાએ ફરમાવ્યું, એક વખત હજરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલી ફુરાત નદીના કિનારે ગયા અને ઘોડા ઉપર સવાર થઈ અલી અલ્લાહ માનનારી કોમ પાસે પહોંચ્યા. તે અલી અલ્લાહ માનનારી કોમ એવી છે જે મુર્તઝા અલીને ખુદા સમજે છે. તે કોમના એક માણસને પોતા પાસે બોલાવીને ફરમાવ્યું કે શું તું અલી અલ્લાહ કહે છે? તેણે કહ્યું કે મને ભરોસો છે આપ ખુદા છો. પછી મૌલા મુર્તઝા અલીએ તેનું માથું કાપી નાખી મારીને પાછો જીવતો કરીને ફરમાવ્યું કે તું મને અલી અલ્લાહ શા માટે કહે છે? ત્યારે તે માણસે જવાબમાં અરજ કરી કે આપે મને મારી નાખી ફરી જીવતો કર્યો, જેથી હવે મને જે કઈ શક હતો તે નીકળી ગયો છે. આપ સહી
અલી અલ્લાહ છો. મુર્તઝાલી હુકમ કર્યો કે આ શખ્સને ડુંગર ઉપર લઈ જઈ કટકા થાય એવી રીતે ફેંકી દો. ત્યારે તેને તેવી રીતે ફેંકી દેવામાં આવ્યો. બાદ તેને ફરી સજીવન કરી મૌલા મુર્તઝાલીએ ફરમાવ્યું કે તું અલી અલ્લાહ હજી બોલે છે? ત્યારે તેને આધીનતાથી જવાબ આપ્યો કે જે કટકા કરી મારીને સજીવન કરે તેના ઉપર મારું ઈમાન વધ્યું છે. આવી રીતે અને અનેક વખતે તેને મારીને જીવતો કરવામાં આવ્યો અને હર વખતે પૂછવામાં આવ્યું કે હજી પણ અલી અલ્લાહ કહે છે? જવાબમાં તે હર વખત એમ જ કહેતો હતો કે આપ સહી અલ્લાહ છો, જે મારીને જીવતો કરે તેને અલ્લાહ કહેવો. નુશેરીનું જો ઈમાન છે અલીને અલ્લાહ કહેતો હતો. હવે આપણે તમારામાંના કોઈને પણ બાકી નહીં રાખતા. મૌલાએ ફરમાયું તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવ્યું છે. નુશેરીનું ઈમાન એ હતું કે અલીને અલ્લાહ કહેતો હતો. મૌલાએ ફરમાવ્યું કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો યા અલી કોણ છે? હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો કેવી રીતે ઓળખશું? इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है समदूत, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. જ્યારે દૂધ આપણે પીએ છીએ તો મોડું લાગે છે, પણ એના અંદર શક્કર નાખવામાં આવે છે અને શક્કર પોતાનું અસ્તિત્વ દૂધના અંદર ગુમાવી દે છે, પોતાની ખુદી ખોઈ નાખે છે, તો એના અંદર મીઠાશ પેદા થાય છે. અમારા ફરમાન જેઓ સમજી શકશે તેને મીઠાશ લાગશે. પણ એના ઉપર મૌલાએ શું ફરમાવ્યું? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે, એના વગર રંગ લેવામાં નહીં આવે. તો વિચાર કરવાથી સમજ આવે છે, અને સમજ આવે છે ત્યારે મીઠાશ આવે છે. જેના માટે પીર સદરદી મા બાપે ફરમાવ્યું, અલખ લખી ના શકાય એવો અનામી જેનું નામ નથી એવો, સાહેબ લાગ્યા મીઠારે ભણે સદરદીન શ્યામ મેં નજરે શું દીઠારે. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરજો. સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है समदूत, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. દિલ એટલે કે રૂહ, દિલ કા મકસૂદ. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ. તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. જબ ઇલમ में हिल मिल जावे तब पावे दिल का मकसूद. મન અરફ કા ભેદ ઇલમ में. મન અરફ એટલે કે પોતાના રૂહની ઓળખ. જે મૌલા ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરફ કા ભેદ ક્યાં છે? ઇલમ में. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. મન અરફ કા ભેદ ઇલમ में સો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में, તો ભેદ મુર્શિદ બતલાવે. આપણને એમ સવાલ થાય કે રાત દિવસ ઇલમ મિજલસમાં કેવી રીતે મળવાનું? અહીંયા તો મૌલા ઈચ્છે છે કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में, તો શરત મૂકી તો ભેદ મુર્શિદ બતલાવે. કયો ભેદ? પોતાની રૂહની ઓળખનો, પોતાના રૂહની શનાખતનો. મન અરફ કા ભેદ. આપણે શુક્રવારે 1 કલાક ઇલમ મિજલસમાં રહેતા છું, કોઈ બીજી ઇલમ મિજલસમાં આપણે જતા છું 1-2 કલાક. પણ મૌલાએ ફરમાવ્યું રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में. ઇલમના રિલેટેડ આપણે જેટલા બી કાર્ય કરીએ છીએ, સમૂહમાં કરીએ છીએ કે વ્યક્તિગત કરીએ છીએ, એ ઇલમ મિજલસ જ છે. પછી એ ફરમાન વાંચવું હોય, લખવું હોય, યાદ કરવું હોય, બોલવું હોય, કે એના પર સૌથી ઉત્તમ એના પર મનન ચિંતન કરવું હોય,
એની બરકત એટલી છે કે તમે અમને 1 વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો તો અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. तो मन अरफ का भेद इलम में 100 पीर कामिल से पावे, रेन दिन मिलो जाए इलम मजलस में तो भेद मुर्शिद बतलावे. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. નુશેરીને આ ભેદ હાંસલ થયો અને જે હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે. પોતાના રૂહની શનાખત થઈ. પણ નુશેરી એ સમજના અંદર એ સમજને એ ભેદને એ રૂહાની इलम એ बातूनी इलम એ मौला मुर्तजाली शनाखत अली को अल्लाह को इमाम को भेद को खूबी को नूर को એને અલ્લાહ કહેતો રહ્યો પણ એ સમજના અંદર એક ના થઈ શક્યો, ફના ના થઈ શક્યો. જે મૌલા ફરમાવે છે મૌલા મુર્તજાલી સહી ખુદાવિન આલમીન પોતાના કલામમાં અવ્વલ આખર जाहिर बातुन दिस्ता सुनता सो है सभी में सबसे न्यारा और नहीं सब वो है मैं और तू की दुई छोड़कर. એ નુશેરી એ मैं और तू ની दुई ના છોડી શક્યો. मैं और तू की दुई छोड़कर एक देख कुछ दो नहीं है ऐसा સમજી લીધું પણ સમજીને શું બેસી નથી રહેવાનું. ऐसा समझ फना हो उसमें तू नहीं તબ વો સહી. તો નુશેરીનું એ ઈમાનનું પરિણામ શું આવ્યું? આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો કે તેને કયામતમાં પૂછવાનું નથી. મલકુલ મોત સબ પર આતી હૈ, સબ બંદે કી લે જાતા હૈ જાન, इस मरने आगल जो मर चले सो मरकर पावे अमर मकान. ऐसा मरना जो मर जाने आ गुर गिनाने जे मरे तिसे बहुत मरना न हो. हमारा फरमान ये गिनान છે. ऐसा मरना जो मर जाने वासल हक वो कामल फकीर, ये दरज्जा पावे सो वली किलावे. ये फरमाया हजरत आप अमीर. એ દરજ્જા સુધી પહોંચવાની વાત છે. હજુ આપણે થોડું આને વધારે સ્પષ્ટ રીતે સમજીએ. ઉમર ખયામનો ઉલ્લેખ કરીને મૌલાએ જે ફરમાવ્યું ફરમાન મુબારકમાં કે તમને ખબર નથી કે તમારા વડવા કેવા હતા. અગાઉના જમાનામાં ઉમર ખયામ એક સુન્ની માણસ, શરિયતી કાજી હતો. તેના હાથમાં કિતાબ હતી. તે હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. એવી રીતે હાથ પગ ધોવા એ પોતાને હજામ બનાવવા બરાબર છે અને હજામનું કામ છે એમ તેને લાગ્યું. અહીંયા સુધી બધું શરિયત હતું. સુન્ની માણસ શરિયતી કાજી હતો. હાથમાં કિતાબ હતી પણ એ કિતાબના અંદર ઇલમ છે એના પર વિચાર નહોતો કર્યો. હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. પણ એવી રીતે હાથ પગ ધોવા એ પોતાને હજામ બનાવવા બરાબર છે અને હજામનું કામ છે તેમ તેને લાગ્યું. જ્યારે ઉમર ખયામે કબૂલ કર્યું કે આ તો હું મારી જે હાલત છે હજામ બરાબર છે અને જે મારું કાર્ય છે એ તો પોતાને હજામ બનાવવા બરાબર છે. જ્યારે આ નિખાલસ પ્રમાણે પોતાના દિલની હાલત કબૂલ કરી તો શું થયું? આ શરિયત હતી. હવે સૂફી મજહબ એ તરીકત છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. ત્યારબાદ તેને આસ્તે આસ્તે ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો. આ ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કરવો એ સૂફી મજહબ છે. તો એનું પરિણામ શું આવે છે? પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે. પછી નાસર ખુસરુ સાથે તેની દોસ્તી થઈ. નાસર ખુસરુ સાથે દોસ્તી થવી એટલે હકીકતી બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ ઈશા કે સદરદીન, નાસર ખુસરુ, પીર શમ્સ, મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. એટલે કે નાસર ખુસરુ હકીકતી છે, યા અલીને ઓળખવું હકીકત છે અને યા અલીને જો ઓળખે છે એ હકીકતી કહેવાય છે. ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. તો ખુદામાં કોણ ફના થાય? રૂહ ખુદાના નૂરમાં એક થાય. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. ઇલમથી પોતાના રૂહની શનાખત થઈ ઉમર ખયામ અને એ સમજ પર ઈમાન લાવીને નાસર ખુસરી સાથે દોસ્તી થયા પછી ઉમર ખયામ આસ્તે આસ્તે મહેનત લઈને પોતાના દરજ્જે પહોંચ્યો. તે હંમેશા હયાત છે. તે પોતાની કિતાબમાં લખ્યું જોઈએ કે હું હંમેશા જીવતો છું.
તો રૂહાની જગતના અંદર એ હયાત રહ્યો, પણ ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો એ બાબત ના બની. એ બી જે નુશેરીની બાબત આવી કે આટલો દરજ્જો તેને તેના ઈમાનમાં મળ્યો હતો, એ જ બાબત ઉમર ખયામ સાથે થઈ કે પોતાને દરજ્જે પહોંચ્યો. સબ્જાલી મિશનરી એમની બી રૂહની હાલત એ જ પ્રમાણે હતી. આપણે ફરમાનથી થોડું જોઈએ. મને અડધી મિનિટ આપ્યું. ઇત્માદી સબ્જાલીએ અમારી એવી ખિદમત કરી છે કે તેને મરણ બાદ પીરનો દરજ્જો અમે આપ્યો છે. બીજા પણ જો એ મુજબની ખિદમત કરશે તો તેને પણ એવો દરજ્જો મળશે. મોલાએ ફરમાવ્યું પીરનો દરજ્જો આપ્યો, અને બીજા પણ એ મુજબની ખિદમત કરશે તો તેને પણ એવો દરજ્જો મળશે. અમારી 54 વર્ષની ઇમામતના વખત દરમિયાન એક જ જણને અમે આવો દરજ્જો અર્પણ કર્યો છે, ખાના બદાન. ઇત્માદી સબ્જાલી ખુદાની રહેમતે પહોંચ્યો, તેના હકમાં અમે ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. તેનું નામ તવારીખમાં હંમેશા કાયમ અને દાયમ રહેશે. અગાઉ જેઓ દાયી થઈ ગયા છે તેની માફક હાલની જમાતમાં તે મોટો દાયી હતો. ઇત્માદી સબ્જાલીએ પોતાની રૂહાનીનું બળ હજારો માણસોને તેમજ બહારની કોમને દેખાડેલ છે. ઇત્માદી સબ્જાલી હકીકતી મોમનનો અલમદાર હતો. દુનિયામાંથી એ રહેલત કરી ગયો છે, તેથી દુનિયાને ઘણું નુકસાન થયું છે, પણ તેની પોતાની રૂહાનીને ઘણો ફાયદો થયો છે. શું ફાયદો થયો છે? એ હકીકતી ખુશહાલીમાં ગયો છે. યાલીને ઓળખવું હકીકત છે, અને યાલીને જે ઓળખે છે તે હકીકતી કહેવાય છે. પણ હકીકતીની બી દુનિયા હોય છે, અને હકીકતીનું બી દિલ દુનિયા સાથે બાંધેલું હોય છે. આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે, અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. ઓર સબ હંસા બાજી બુજે. અહીંયા પિંડની વાત નથી, હંસની વાત છે. એવા જીવો પણ બાજી બુજે છે. ઓર સબ હંસા બાજી બુજે, પણ વીરે વૈરાગી કો સબ કુછ સૂજે. તો આ નુશેરીની બાબત દરજાની આવી, ઉમર ખયામ દરજાની બાબત આવી, અને ઇત્માદી સબ્જાલી મિશનરી એમની બાબત દરજાની આવી, અને હકીકતી ખુશહાલીમાં ગયા. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી, તો ખુશ ક્યાં છે? કેદખાનાની બહાર ખુશ છે, એટલે કે આઝાદીમાં ખુશ છે. તો નુશેરી, ઉમર ખયામ અને ઇત્માદી સબ્જાલી મિશનરી એ આઝાદીને પહોંચ્યા. પણ જે મંશૂર સાથે જે બાબત બની અને ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, ફના ફિલ્લા થયા. મંશૂર પણ ફના ફિલ્લા થયો. એ બાબત આમની સાથે ના બની. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા, એટલે કે ફના ફિલ્લા થયા. હજરત ઈસા, હજરત રસૂલ, મંશૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. આ ફરમાન મુબારકના અંદર ઈસા અને મંશૂરનો ઉલ્લેખ મોલાએ કર્યો કે ખુદાના નૂરમાં એક થયા, ફના ફિલ્લા થયા. આપણે નુશેરીના ઈમાનની વાત કરી, આપણે થોડી મંશૂરના ઈમાનની વાત કરીએ. મૌલા મુર્તઝા સહી ખુદાવીન આલમીને પોતાના 48મા જુમામાં મંશૂરને યાદ કર્યો. મંશૂર જેવું ઈમાન રાખવાનું મૌલાએ ફરમાયું, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. જો મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. મંશૂરનું ઈમાન શું હતું? અનલ હક, હું સત્ય છું. વધારે ચોખ્ખે ચોખ્ખું કહીએ તો કે હું ખુદા છું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો.
મૌલાએ પોતાના 48મા જુમામાં મંસૂરને યાદ કર્યો, તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા. તો જે અક્કલવાળા છે એમને મૌલા ફરમાવી રહ્યો છે કે તમે અક્કલવાળા ખરા, પણ મંસૂર તમારા કરતા વધારે અક્કલવાળો હતો. વધારે અક્કલવાળો કીધો, રૂહનો મોમન કીધો એને, આપણે જોઈએ ફરમાન મુબારકથી. ત્રીજું, એને રૂહનો દોસ્ત કીધો અને રૂહનો આશક કીધો. આ દુનિયામાં બે જાતના મોમન છે, જેમાં એ બદનના મોમન છે તથા બીજા રૂહના છે. જો બદનના મોમન છે તેઓ અહીં જ રાજી થાય છે અને આ દુનિયામાં જ રહેવાની રાજી છે, તેઓની જગ્યા જમીનમાં હોય છે. આ વડાઈના મોમન છે તેઓ આખરે જમીનમાં જશે. બીજા જે રૂહના મોમન છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે, તેઓ ઉભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેશથી પણ ઊંચે જશે. બહેશથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. પહેલા રૂહના મોમનની વાત કરી, પછી તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા એમની વાત કરી. એટલે કે રૂહના મોમન કોણ થયા? તમે અક્કલવાળા ખરા, પણ તમારા કરતા વધારે અક્કલવાળા હતા એ રૂહના મોમન થયા. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મૌલાએ ફરમાવ્યું કે મારા રસ્તે ચાલ્યા. મિસાલ, મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાં સુધી મગજને ચાકીશ નહીં ત્યાં સુધી પાછો નહીં વળીશ, આગળ વધીશ. તો મંસૂરને વધારે અક્કલવાળો કીધો, રૂહનો મોમન કીધો, એને રૂહનો દોસ્ત કીધો, રૂહનો આશક કીધો. કેવી રીતે? મૌલાએ ફરમાવ્યું કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદે પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આપણે બી પહોંચવું છે તો આપણો બી કામ અને રસ્તો એક સરખો જ હોવો જોઈએ. તો શું કામ અને રસ્તો હતો? તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો મંસૂર રૂહનો દોસ્ત હતો, રૂહનો આશક હતો. આપણે કદી વિચાર કર્યો કે મંસૂર તો ઇસ્માઇલી બી નહોતો, અને જ્યાર સુધી ઇતિહાસ બતાવે છે તો શિયા બી નહોતો, સુન્ની હતો. એ કેવી રીતે અસલ મકાને પહોંચ્યો? કેવી રીતે ખુદાના નૂરમાં એક થયો? અને મૌલાના રૂમી ઇસ્માઇલી નહોતા, પણ મૌલાએ ફરમાવ્યું હકીકતી બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ ઈશા, પીર સદરદીન, નાસર ખુસરો, પીર સંત, મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. મૌલાના રૂમીને હકીકતી કીધો. મૌલા ફરમાવે છે ઇસ્માઇલી દીનભાઈ સિવાય બીજા કોઈ પાસેથી દીનની તાલીમ નહીં લેવી જોઈએ. અને બીજી બાજુ મૌલા ફરમાવે છે કિતાબ મૌલાના રૂમ, કિતાબ શાસ્ત્ર સમ તબરેદી પડશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે. આવી ચીજો બહુ ગહન, બહુ ઊંડાણથી વિચાર કરવામાં આવે તો સમજમાં આવે છે. કરીમ હાજરીમાં મેં મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદા આલમીને પોતાના 48મા જુમામાં મંસૂરને કેવી રીતે યાદ કર્યું. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે ચાહીએ છીએ કે તમને એક વધુ સવાલ પૂછીએ જે અમે જાણીએ છીએ કે મુશ્કેલ છે, અને તેનો જવાબ તમે જાણતા હો એવી અમે ધારણા નથી રાખતા. આમ છતાં અમે જાણવા માંગીએ છીએ કે તમે તેનો જવાબ જાણો છો કે કેમ. તમે જવાબ જાણતા જ હો એ જરૂરી નથી, પણ જો તમે જાણતા હો તો તેનો જવાબ આપી શકો છો. શું તમે જાણો છો કે હલ્લાજ કોણ હતો? અહીં એવો કયો રૂહાની બાળક છે કે જે અમને કહી શકે તેમ છે કે અલ હલ્લાજ કોણ હતો? એક રૂહાની બાળકે અરજ કરી, મંસૂર અલ હલ્લાજ. જીવનમાં તેનો મુખ્ય હેતુ શું હતો? એ જ રૂહાની બાળકે ફરી અરજ કરી કે અલ્લાહ સાથે એક થઈ જવાનો, અને વધુમાં ઉમેર્યું મંસૂરે ફના ફિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો અને તે અનલ હક કહેતો હતો. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે જે સવાલ પૂછ્યો તે મુશ્કેલ હતો. એ ઘણો જ મુશ્કેલ પ્રશ્ન હતો, કારણ કે તેને આપણા ઇતિહાસ સાથે સંબંધ નહોતો, પરંતુ તેનો એક વિચારસરણી સાથે સંબંધ હતો.
ઇસ્લામના પાલનની એક એવી વિચારસરણી જે આપણી વિચારસરણીની નજીક છે, જે રૂહાનિયતની વિચારસરણી છે. અલ્લાહ શહીદ થઈ ગયો કારણ કે તે માનતો હતો કે તેને પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે પહોંચાડ્યો હતો અને તેણે સર્વે દુનિયાવી બાબતોને પૂરતી રીતે દૂર કરી હતી કે જેથી તેનો રૂહ તોહિદ સાથે સર્વવ્યાપક એકતા સાથે એકરૂપ થાય. તેણે જાહેરમાં અનલ હકનો દાવો કર્યો, જેનો અર્થ થાય છે કે હું સત્ય છું. અને તે સમયના મુસ્લિમોએ તેની ગણના ધર્મથી ફરી ગયેલોમાં કરી અને તેને ધર્મથી ફરી ગયેલો ગણીને મારી નાખવામાં આવ્યો. આ સવાલ પૂછવાનું કારણ એ હતું કે અમારા રૂહાની બચ્ચાઓ આવતા વર્ષો દરમિયાન ઇસ્લામની બે વિચારસરણી સમજે. રૂહાની વિચારસરણી જે આપણી છે તેમજ ઇસ્લામની કેટલીક બીજી શાખાઓની, એટલે કે તેઓને કે જેઓ એમ કહે છે કે નહીં, ઇસ્લામનું કોઈ બાતુની સ્વરૂપ નથી, ફક્ત એક જાહેરી સ્વરૂપ જ છે. આ જ કારણસર અમે પૂછ્યું હતું કે અલ અલ્લાહ જ કોણ હતો, અને અમે ઘણા જ ખુશી થયા છીએ. તેમજ અલ અલ્લાહ જ કોણ હતો એ જાણનાર રૂહાની બાળકને અમે મુબારકી આપીએ છીએ. ખાના બદાન. તો मंशूर में भी रूनी शनाख्त થઈ ઇલમથી. મન અરફ કા ભેદ ઇલમ में सो पीर कामिल से पावे, रैन दिन मिलो जाए इलम इजलस में तो भेद मुर्शिद बतलावे. કેવી રીતે શનાખાઈ થઈ ઇલમના અંદર? સૂરે ઇખલાસ થી, એટલે કે એકતા, એક દિલી. મોહમ્મદ અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. કહે કે અલ્લાહ જે એક છે, અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી. ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું, અને તેના સમાન બીજું કોઈ જ નથી. તો મંશૂરને સવાલ થયો કે અલ્લાહ એક જ છે અને એ કોઈનાથી પેદા નથી થયો અને એનાથી કાંઈ પેદા નથી થયું, તો હું કોણ છું? તો હું છું જ નહીં. હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. આ પહેલા ઇલમથી શનાખત થઈ. ઘણા લોકોને હજુ બી એ ગેરસમજણ છે મંશૂર ઈમાનની, કે એનું ઈમાન પ્રગટ થયું ત્યારે એ બોલ્યો નહીં. એને ઇલમથી સમજ આવી ત્યારે મંશૂર બોલવા લાગ્યો અનલ હક. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. રાખીને બેસી નથી રહેવાનું, એને જોવાનું છે. જુઓ, મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેણે પોતાનું ઈમાન મૂક્યું નહીં. તો કહેવાનો મતલબ કે એના પાસે એ ચીજ હતી, એટલા માટે મોલાએ ફરમાવ્યું કે સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેણે ઈમાન મૂક્યું નહીં. એટલે એવી બાબત નથી કે મંશૂર સાથે જે જાહેરમાં બન્યું એ જેટલા બી ફના ફિલ્લા થાય છે એમની સાથે ચીજો બનશે, એવું નથી. વજીર સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા, કે હજરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે મોલાએ ફરમાવ્યું. તો એ તો મોલાએ એક મિસાલ કાયમ કરી. પ્રેમ પીડા હે સૂળ. આ પ્રેમની જે પીડા છે ને એ સૂળી છે. સાંકડી શેરીમાં મને ગુરુ મળ્યા, મારે દુનિયા લોકથી શું વ્યવહાર. પ્રેમ ગલી અતિ સાંકડી હે, તેમાં બેથી ના જવરાય. તેમાં બેથી નથી જવરાતું, એક જ થઈને જવું પડે છે. પછી પ્રગટ થવાની વાત આવે છે. જયારે મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. આ ઈમાન જે નૂર છે એ ઇલમથી સમજવાનું છે અને એને પ્રગટ કરવાનું છે. ઈમાન નૂર છે, પણ નૂર માહેથી નૂર પ્રગટ્યા, તેનું સદગુરુ છે નામ. जिस घट ईमान प्रगट्या. શું પ્રગટ થયું? ઈમાન પ્રગટ્યા. તિસ્તી ગફલત હોવે દૂર, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. આ સંદર્ભમાં આપણે બે કલામની યાદી આપું છું. નેક મિજલસ में नित नित जाइए, सुनिए इलम इरफान इलाही. एक इलम मिजलस છે. એ ઇલમ મર્તબા દરિયા જૈસા, ચીઝા અનંત અપાર છે. એક નેક મિજલસ છે. નેક મિજલસમાં ફક્ત ખુદાની ઓળખ વિશેનું જ ઇલમ નો જિકર થતો હોય છે. એ જાહેરમાં પણ તમે જોઈ શકો છો અને પોતાના ઘટના અંદર, પોતાના દિલના અંદર પણ એ મહેસૂસ કરી શકો છો. નેક મિજલસ में नित नित जाइए, सुनिए. શું સુણીએ? ઇલમ ઇરફાન ઇલાહી. ઇલમ એટલે તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે.
इरफान એટલે ઓળખ, ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું જ ઇલમ. સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી નેક મિજલસ में नित नित जाता ઘટે અજ્ઞાન. શું અજ્ઞાનતા ઘટે છે? તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. અસલ મકાન શું છે? મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈના આલમીન પોતે છે. હંમેશા મોટાઈ જુઓ તો મુર્તઝા અલીની છે. ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી. શું અજ્ઞાનતા હજુ ઘટે છે? કે હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી, દિલ રોશન હોવે સાફ આઈના. સવાલ દિલ સાફ કરવાનો છે. જેવું દિલ સાફ થઈ ગયું, દાખલા તરીકે ઘરે આયનો હોય, એની સામે 1000 વખત સામે જઈને ઉભા રહો, પણ આયનો મેલો હોય, સાફ ના કર્યો હોય, તો પોતાનું પ્રતિબિંબ જોવામાં નથી આવતું. જેવો આયનો સાફ થઈ ગયો કે સામે જઈને ઉભા રહો તો પોતાનું કોનું પ્રતિબિંબ દેખાશે? પોતાનું દેખાશે. કોને જોશો? પોતાને જ જોશો. દિલ રોશન હોવે સાફ આયના, ઉસમે દિશે, શું દિશે? હક દીદાર. શું હક દીદાર દેખાય છે? ખુદ મંજિલ અપને કો પાવે. મંજિલ પોતે પોતાને મેળવે છે. એ ફરમાયા સાહેબ ઇસરાર. ભેદોનો જાણકાર, ભેદોનો ખુલ્લો કરનાર મૌલા મુર્તઝા અલી આ ભેદ ખુલ્લો કરે છે. એક નુક્તા જો મારફત કેરા, મુર્શિદ जिसको बतलावे, सो वासल होवे जात हक में. જાત હકના અંદર વાસલ થયો અને શું ફરમાયું મોલાએ? વાસલ હોવે જાત હક में, અસલ અપને કો પાવે, પોતાને જ મેળવે છે. હું એક મોલાએ પાકિસ્તાન સિંધના અંદર 1970 ના અંદર એક કોન્વોકેશન પ્રોગ્રામના અંદર મોલાએ ફરમાવ્યું હતું. એનો યાદી આપું છું ફરમાન મુબારકની. અમારી જાતને જૂનવાણી દર્શાવ્યા વગર અમે માનીએ છીએ કે શિક્ષણ પ્રચાર માટે શક્ય બને તેટલું મહાન મુસ્લિમ લેખકો અને ફિલસૂફોના કાર્યો અને વિચારો ને ફરી એકવાર આગળ લાવવા જરૂરી છે. કહેવાનો મતલબ પોતાના જાતને જૂનવાણી નહીં બનાવો, પોતાના વિચારોને આગળ જે ફિલસૂફો થઈ ગયા છો એ રીતે પોતાના વિચારોને ઉપર લાવો અને એની રજૂઆત કરો. જો આમ થાય તો નર્સરીથી વિદ્યાપીઠોમાં અભ્યાસ કરતા આપણા બાળકોના વિચારો વિદેશી પ્રભાવને બદલે આપણા પોતાના ઉજ્જવળ વારસાથી પ્રભાવિત થશે. પણ અમે પશ્ચિમી કળા અથવા સાહિત્ય અથવા વિચારોનો વિરોધી છીએ એ બાબતની ગેરસમજ કોઈ ના રાખે. અમે ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે મુસ્લિમ વારસો પણ આટલો જ મહાન છે અને આપણી એ ફરજ છે કે આપણે તેને આગળ લાવીએ. આ રૂપક જોમો છે અને પશ્ચિમી વિચારસરણી અને આપણી વિચારસરણી એમ કરીને મૌલા ફરમાવે છે. દાખલા તરીકે હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવતા હતા કે આ સ્થળ દુનિયા પરદેશ છે, તમારું અસરનું ઘર આખરતમાં છે. એ જ ચીજ મૌલા મુર્તઝા અલી પોતાના 49માં જોમામાં ફરમાવે છે, તમે અંતરે યુરોપની સફરમાં આવેલા મુસાફિર છો. નર્સરીમાં પહેલી વાર વાંચન શીખતા આપણા બાળકોની કલ્પના વેલિંગ્ટન અથવા નેપોલિયનને બદલે આપણા મહાન ખાલેદના પરાક્રમોથી શા માટે નરંગાય? એટલે મૌલા ફરમાવે છે કે નર્સરીમાં જે બાળકોને તમે નેપોલિયન અને વેલિંગ્ટનની વાતો કરો છો, જે પશ્ચિમી જગતના યોદ્ધાઓ છે, તો મૌલાએ ફરમાવ્યું કે મહાન સિપે સાલાર ખાલિદ બિન વલીદ એનું તમે કેમ શીખાડતા નથી બચ્ચાઓને? તે જ પ્રમાણે હવે મૌલા ફિલસૂફીની વાત કરે છે. તે જ પ્રમાણે ફિલસૂફીમાં ડિગ્રીની તૈયારી કરતો વિદ્યાર્થી હેઝલ અથવા કર્કગાડને બદલે અલ હલ્લાજનો શા માટે અભ્યાસ ન કરે? જો તમે ફિલસૂફી શીખવા માંગો છો તો પશ્ચિમી જગતના જે ફિલસૂફરો છે હેઝલ અને કર્કગાડ, એના બદલે તમે અલ હલ્લાજનો એટલે કે મંચુરની ફિલોસોફીનો શા માટે અભ્યાસ નથી કરતા? મૌલાએ ફરમાવ્યું દુનિયાના ઇતિહાસે વારે ઘડીએ દર્શાવી આપ્યું છે કે જે સમાજ પાસે તેનું પોતાનું વ્યક્તિત્વ નથી હોતું, પોતાનું વ્યક્તિત્વ એટલે પોતાની ઓળખ નથી હોતું, તેવો સમાજ પતનના માર્ગે દોરવાય છે. ખાના બતાવે. હું હવે થોડા ફરમાન મુબારકની યાદી આપું છું અને દુઆ આપીને પછી આપણે આની ઇલમ મિલત પૂરી કરીએ. મુકેશ સાહેબ રિક્વેસ્ટ કરું છું કે 10 મિનિટ થશે તો 12:35 થશે તો તમે રજા આપતા હોય તો હું એ રીતે ફોલો કરું. કરીમભાઈ અલી કઈ વાંધો નહીં. થેન્ક યુ મુકેશ સાહેબ. આમીન. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક
તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાના માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અહીંયા વચમાં મને 2 જ્ઞાની કડીઓની યાદી આપી છે. મારા દિલમાં એ પ્રેરણા થઈ રહી છે. જ્યારે આ રૂહાની વિચારસરણીની મંશૂર ઇમાનની જ્યારે પીર સદરુદ્દીન સાહેબને સૈયદ ઇમામ શાહને સમજ આવી તો શું બોલ્યા કે હમ તુમ સાહિયા એક હૈ. મૌલાને અરજ કરે છે કે મૌલા, તમે અને હું બે એક જ છીએ. હમશું પડદા ખોલ. હજુ પડદો નથી ખુલ્યો, પણ એ ઈમાન તો છે જ કે મૌલા તું અને હું એક જ છીએ. પીર હસન કબીરી મા બાપે કેવી રીતે ફરમાયું, આદમ આદ નિરંજન, નિર્ગુણ આપે અરૂપ. અસલ અમારા સામી, અસલ તો એ છે કે અસલ મારા સામી તમે પોતે જ જુદા પડ્યા થઈ. તમે પોતે તમારામાંથી જુદા પડ્યા છો. પીર સમજ સાહેબે શું કીધું, સમસ્ત દરિયા દરિયા શોધે. પોતે દરિયો શોધી રહ્યા છે, પણ પોતાને દરિયો કે છે. સમસ્ત દરિયા દરિયા શોધે, ફકીરી વેશે આપ પ્રબોધે. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય અને ખરાબીથી દૂર ભાગે. તેઓ સીધે રસ્તે ચાલે અને રસ્તો સવળો પકડે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ.
કરીમભાઈ આલિમદેવ. છે કરીમભાઈની. તો આ પ્રી મિડલેસ આને કન્ટિન્યુ કરીશું આવતા ફ્રાઈડેના 11:30 એ આલિમ